अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कनिधनु आत्माथी सौहीन તે તો પ્રભુએ આપીયો વરતુ ચરણાધીન આદિ હાદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપો પ્રભુનો દિન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું બાનને તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત શ્રી કાન ગુરુના શરણમાં हो वंदन अगणित श्री भगवती मातना शरणमा ओ वंदन अगणित नमो रिंग टणंग नमो शिडणंग नमो आयरणम नमो वजणम नमो लोईशव सावणम चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चतारे लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा शाहु लोगुतमा केवली पंतो धर्म लोगुतमा चतारी शरण भोजामी अरिहंते शरण भोजामी सिद्धे शरण भोजामी साहु शरण भोजामी केवली पंतो धम्मो शरण भोजामी ओम नमो अरिहंतण आत्मसिद्धि शास्त्र में આપણે 17મા પદમાં ગઈ વખતે છેલ્લે આવ્યા હતા તો પહેલા 17મું પદ વાત આપણે એનું પઠન કરી સ્વચ્છંદ મત આગ્રહ તજી મને સદગુરુ લક્ષ્ય સ્વચ્છંદ મત આગ્રહ તજી વરતે સદગુરુ લક્ષ્ય શંકિત તેને ભાંખ્યું કારણ ગણી પ્રત્યક્ષ એની અંદર છેલ્લે આપણે એક પદ્મનંદી પંચવિશિષ્ટકાની આધાર ઉપર એક શ્લોક વાંચ્યો હતો તત્પતિ પ્રીતિ ચિતેન એન વાર્તાપી શ્રુતા નિશ્ચિંત છ ભવેદ્રિયો ભાવિ નિર્વાણ ભાજનમ તો આત્માની વાતો સદગુરુના સમાગમે જે લાયક જીવ છે જે ભવ્ય જીવ છે જે આત્માર્થી છે જે મુમુક્ષ જીવ છે એ પ્રાણીએ પોતાના ભાવાર્થના લક્ષ્ય જેણે પ્રસન્ન ચિત્તે સાંભળી છે જરા પણ અંદર અણગમાતી નહીં પરંતુ અંદર પ્રસન્ન ચિત્તે સાંભળી છે કઈ વાત સાંભળી છે કે આત્માની તો કેવો આત્મા તો કે જે આત્મા અક્રિય છે જે જ્ઞાતા છે જે સિદ્ધ ભગવાન જેવો અવિકારી છે જે શાંત છે જે નિર્મળ છે જે ત્રિકારી પૂર્ણ શુદ્ધ સ્વરૂપે છે એવું આત્માની જેને વાત પ્રસન્ન ચિત્તે સદગુરુના સમાગમે જે લાયક પ્રાણીએ સાંભળી છે એવું જેને સાંભળી છે ને એવું જે માને છે તે જીવ ભાવિ નિર્વાણને ભાજન છે તેને 100% એને ભવિષ્યમાં તે નિર્વાણને પામશે તો સ્વચ્છંદરૂપ મિથ્યાગ્રહના સ્વચ્છંદરૂપ જે મિથ્યાગ્રહ છે તેના ત્યાગથી જેને સહજ પ્રાપ્તિ થાય છે સ્વચ્છંદરૂપ જે મિથ્યાત્વનો આગ્રહ છે અથવા તો મિથ્યાત્વ છે એના ત્યાગની તેને સહજ પ્રાપ્તિ થાય છે મિથ્યાત્વનો ત્યાગ કરવો નથી પડતો પોતાનો સ્વભાવનો આશ્રય લીધો તો મિથ્યાત્વ ચાલ્યું જાય છે સહજપણે એ દૂર કરવાનો પ્રયત્ન નથી કરવાનો સહજપણે તે દૂર ચાલ્યું જાય છે એનો અભાવ થઈ જાય છે દર્શન મોનિયનો અભાવ થઈ જાય છે પરંતુ આપણે શું કરીએ મારે દર્શન મોનિયને કાઢવું છે મારે મિથ્યાત્વને કાઢવું છે એમ નથી તું તારા સ્વભાવનો મહિમા કર તું તારા સ્વભાવની રુચિ કર તું તારા સ્વભાવનો આશ્રય લે તો મિથ્યાત્વ ચાલ્યું જશે દર્શન મુનિઓનો પણ અભાવ થઈ જશે પણ જે સંસારની અંદર જેને આનંદ માન્યો છે જે સંસાર દેહાદી
આદિ પ્રત્યે રાગની પ્રીતિ રાખી છે જે જીવે, અને એ જીવ આત્માના નામે જે કંઈ પણ કરશે તો તેનો સ્વચ્છંદ પ્રાય બમણો, તેનો સ્વચ્છંદ બમણો થવાનો છે. જે જીવ સંસારમાં એને રુચિ છે, સંસારની અંદર તેને આનંદ માન્યો છે, તેને સંસાર ગમ્યો છે, હજી એને સંસારમાં જેને રહેવું છે, માટે તો પૂજ્ય બેનશ્રી બેને સૌથી પહેલા બોલમાં જેને ખરેખર સંસારથી થાક લાગ્યો હોય તો એવી કન્ડિશન આપી છે. તો પરંતુ જેને સંસારની રુચિ છે, જેને દેહ આદિ પ્રત્યે એકત્વ છે, જેને રાગ દ્વેષની અંદર જેનું પરિણમન થઈ રહ્યું છે, એવા જીવ આત્માના નામે જે કંઈ કરશે તો તેનો સ્વચ્છંદ તજવાને બદલે, એટલે ઘટવાને બદલે તેનો સ્વચ્છંદ કેવો થાય? પ્રાય બમણો થાય છે. પછી ભલે તે સમયસાર પંચ પરમાગમ અથવા તો કોઈ પણ શાસ્ત્રો વાંચતો હોય તો તે ખરેખર શાસ્ત્ર નથી વાંચતો, તે ખાલી શાસ્ત્રના પન્ના ફેરવે છે. તે પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળતો હોય તો તે ખરેખર સીડી નથી સાંભળતો, તે ખરેખર ખાલી કુર પરંપરાએ ધર્મ ધારક વ્યવહારાભાષી જૈન છે. તો કે સમયસાર પંચાધ્યાય જેવા જે ગ્રંથો ભણ્યો હોય, પરંતુ તેની બધી ધારણા કેવી છે? તે નકામી છે, તે નકામી જાય છે એની બધી ધારણા. જ્યાં પરીક્ષા વિના ધર્મના નામે આંધ્રી અર્પણતા કરી, પોતે પરીક્ષક ન બન્યો અને જે ધર્મ એને કુર પરંપરામાં મળ્યો અથવા તો કોઈ કુદેવ કુગુરુએ ધર્મ બતાવ્યો, તે ધર્મની અંદર પરીક્ષા વગર તેને આંધળી શ્રદ્ધા કરી, એની અંદર અર્પણતા કરી, એનાથી એને પોતાનું હિત માન્યું, તો તે જીવ ખરેખર આની પોતાની મનુષ્ય પર્યાયને તે વેડફી રહ્યો છે. પોતાની વર્તમાન અવસ્થા શું કામ છે? પોતાની વર્તમાન અવસ્થામાં તે શું કામ કરી રહ્યો છે? તેની જ્ઞાન દશા તે શું છે? જ્ઞાન દશા પોતાની શું છે એનો તે ક્યારેય વિચાર નથી કરતો. તેની વર્તમાન અવસ્થામાં તે શું કામ કરી રહ્યો છે? અત્યારે તે મિથ્યાત્વનું પોષણ કરી રહ્યો છે, અત્યારે તે સંસારમાં ડૂબવાના પ્રયત્નો કરી રહ્યો છે, કેમ કે કોઈએ બતાવ્યું એ ધર્મના નામે આંધળી શ્રદ્ધા કરી દીધી, એની અંદર અર્પણતા કરી નાખી, કેમ કે પોતે પરીક્ષક બન્યો નહીં. તો કેમ પોતે પરીક્ષક ન બન્યો? કોઈ પોતાને શાસ્ત્રનો અભ્યાસ નથી, માટે એમ કહે છે કે શાસ્ત્ર અભ્યાસ તું કર, તું જાતે પરીક્ષક બન. આપણે તો કોઈ એવા પૂર્વે કરેલા પુણ્યના ઉદય છે, એને કારણે પૂજ્ય ગુરુદેવશ્રીએ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી જે ખરેખર સત્ય વસ્તુ છે તે આપણી સમક્ષ બહુ સરળ ભાષામાં મૂકી દીધી છે. આપણા માટે તો બહુ સરળ કરી નાખ્યું છે. આપણે નથી ભગવતી સૂત્ર વાંચવાની જરૂર. પૂજ્ય ગુરુદેવશ્રીએ ભગવતી સૂત્ર વાંચ્યા છે, શ્વેતાંબરના ઘણા બધા શાસ્ત્રોનું પઠન કર્યું છે, તેમને ઘણા બધા શાસ્ત્રો વાંચીને નક્કી કર્યું છે. આપણા માટે તો તે એમને સરળ કરી નાખ્યું છે, છતાં આપણે પ્રયત્ન નથી કરતા. તો કે આપણે પરીક્ષા વિના જો ધર્મના નામે આંધળી અર્પણતા કરી તો એ આપણું અહિત થાય છે, અને આપણે તેમાં આપણું હિત માની બેઠીએ છીએ. કેમ કે આપણી વર્તમાન અવસ્થા શું કામ કરે છે, જ્ઞાન દશા શું છે, એનું લક્ષ્ય સમજ્યા વિના પ્રમાદની અંદર આપણે સૂતા છીએ, મોહ નિંદ્રાની અંદર સૂતા છીએ. માટે કહે છે સંતો શું કરે છે? આપણને નિંદ્રામાંથી જગાડે છે. સંતો હાલડા ગઈને નિંદ્રામાંથી જગાડે છે. આપણે મોહ નિંદ્રામાં સૂતા છીએ. બહારનો જે ડોક્ટર છે એ ડોક્ટર નિંદ્રા લાવવા માટે ઇન્જેક્શન આપે છે, બેભાન કરવા માટે ઘેનનું ઇન્જેક્શન આપે છે. અને આ જે ડોક્ટર છે, વૈરાગ્ય રૂપી ડોક્ટર, છદ્મસ્ત ડોક્ટર, જ્ઞાની ડોક્ટર, તે જગાડવા માટે ઇન્જેક્શન આપે છે, ધર્મનું ઇન્જેક્શન આપે છે, વસ્તુ સ્વરૂપ તત્વની વાતનું ઇન્જેક્શન આપે છે. તો કે એમને કહેલી વાતને આપણે સમજી નથી શકતા. અને કેમ? તો કે આપણે પ્રમાદમાં સ્વરૂપ પ્રત્યે અસાવધાનીપણું છે, માટે આપણે મોહ નિંદ્રાની અંદર સૂતા છીએ. તેને પુરુષાર્થ તે શું? રાગને ટાળવાનું, જ્ઞાનમાં ટકવાનું શું? ત્રણ વસ્તુ બતાવી હતી ગઈ વખતે. એને પુરુષાર્થ શું છે એ ખબર નથી. પુરુષાર્થ ક્યાં કરવાનો છે? પુરુષાર્થ તો દરેક જીવ કરી રહ્યો છે, પણ અવરી દિશામાં કરી રહ્યો છે. તો પુરુષાર્થ ક્યાં કરવાનો છે? રાગ કઈ રીતે ટરશે? રાગને ટાળવાનો પ્રયત્ન કરે, પણ રાગને ટાળવાનો નથી. તું તારા સ્વભાવમાં ઠર તો રાગ દ્વેષ ઉત્પન્ન જ નહીં થાય, તો તેને રાગને ટાળ્યો કહેવાય. પરંતુ એ વિધિની ખબર નથી. જ્ઞાનમાં કેવી રીતે ટકવાપણું થાય છે એની કાંઈ ખબર નથી. એને પોતાની અંદર જે અનાદિકાળથી સ્વચ્છંદ ચાલ્યો આવ્યો છે અને તેનું તે પોષણ કરતો રહ્યો છે, એને રોકવાની કરા એને ખબર નથી, એનું એને ભાન નથી. એ સ્વચ્છંદ કોણ બતાવશે? સત સમાગમ બતાવશે. છતાં હું જાણું છું
તે જ સાચું. હું જે કંઈ જાણું છું એ જ સાચું. પોતાની માન્યતા સાચી. એ માન્યતાની પકડ હોવાથી એની વિષય કસાયની અંતરંગ જે પ્રવૃત્તિ છે એ ટળતી નથી. કોઈ રસ્તો બતાવે પરંતુ પોતાનો મત તે છોડી શકતો નથી. પોતાના સ્વચ્છંદને તે છોડી શકતો નથી. હું માનું તે સાચું. તે માન્યતાની પકડ હોવાને કારણે પોતાની અંદર અંતરંગમાં જે વિષય કસાયની જે પકડ છે તે ટળતી નથી. કારણ કે સાચું જ્ઞાન વગર, સમ્યક જ્ઞાન વગર સાચો વિવેક ક્યારેય હોઈ શકતો નથી. કેમ કે એને ખબર જે વસ્તુ જેમ જે સ્વરૂપે છે તેનું તેને યથાર્થ જ્ઞાન છે, માટે તેને સાચો વિવેક હોય છે. દેહાદિની સોગડતા પ્રત્યે એને રાગ થાય છે. જેને સમ્યક જ્ઞાન નથી તેને સાચો વિવેક નથી. તેને દેહાદિની સગવડતા મળે તો એના પ્રત્યે રાગ થાય છે, અને તેની પ્રતિકૂળતા વચ્ચે એની પ્રતિકૂળતા વચ્ચે શું થાય છે? તેને દ્વેષ રહે છે. સગવડતા પ્રત્યે રાગ થાય છે અને પ્રતિકૂળતા વખતે શું થાય છે? દ્વેષ થાય છે. ખરેખર તો શું છે કે રાગ દ્વેષ તે બહારના જ્ઞેય પદાર્થથી થતા નથી. આપણે ઊભા કરી છીએ તો કે દેહાદિની સગવડતા મળે તો આપણને એમ થાય કે નહીં, મને તો કેટલા બધા અનુકૂળ સંયોગો મળ્યા, અને તેની અંદર એટલા બધા ગરાડૂપ થઈ જાય છે કે તત્વથી વિમુખ થઈ જાય છે. અને પ્રતિકૂળતા વખતે આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન થાય છે, દ્વેષપણું થાય છે, અણગમો થાય છે, અને તત્વથી દૂર થઈ જાય છે. જે આવા તુચ્છ પદાર્થમાં ધીરજ ખોઈ બેસે છે અને એવું માને છે કે મેં તો આત્માનું સ્વરૂપ જાણ્યું છે, હું તો ધર્મ કરી રહ્યો છું, તો તેને ખરેખર પોતાનો જે સ્વચ્છંદ છે, અનાદિકાળથી પોતાનો જે આગ્રહ છે, વિપરીત આગ્રહ છે, તેને તે પોષી રહ્યો છે. જ્યાં જ્ઞાતાપણું છે, ત્યાં જેને જ્ઞાતાપણું છે, તે બધી વસ્તુને જાણવાવાળો જીવ છે, એવું જ્યાં જ્ઞાતાપણું છે, ત્યાં પરભાવ, કષાય આદિ એટલે કે રાગદ્વેષ આદિ પરિણમનનું ત્યાં ટકવાપણું થતું નથી. પરભાવમાં પણ ટકવાપણું થતું નથી. ત્યાં રાગદ્વેષ આદિ કસાય ભાવમાં પણ ત્યાં ટકવાપણું થતું નથી. કોને? કે જ્યાં જ્ઞાતાપણું છે, જ્યાં પોતાના સ્વભાવને નું જે જાણપણું છે એનો સ્વીકાર કર્યો, તે ખાલી જાણવાવાળો છે, તે કરવાવાળો નથી. આપણે શું કરીએ છીએ? જાણવાને બદલે કરવાવાળો માની લીધો છે કે હું બધું પરનું કરી શકું છું, પરમાં હું ફેરફાર કરી શકું, કર્તૃત્વપણાને પોષી રહ્યા છીએ. તો કે જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં પરભાવ અને રાગદ્વેષ આદિ કશાય ભાવનું ત્યાં ટકવાપણું નથી થતું. અને જ્યાં મિથ્યા આગ્રહની પકડ છે ત્યાં નિર્દોષ જ્ઞાતાપણું ન હોય. જ્યાં મિથ્યા આગ્રહની પકડ છે, વિપરીત માન્યતાની પકડ છે, જ્યાં સ્વચ્છંદપણાની પકડ છે, ત્યાં નિર્દોષ જ્ઞાતાપણું હોય. અને જ્યાં નિર્દોષ જ્ઞાતાપણું હોય ત્યાં રાગદ્વેષ આદિ પર કશાય ભાવનું ટકવાપણું નથી, પરભાવમાં ટકવાપણું નથી. અને જ્યાં આ કશાય આદિમાં રુચિ છે, ત્યાં ટકેલો છે, જ્યાં મિથ્યા આગ્રહમાં વર્તી રહ્યો છે, તે જીવને નિર્દોષ જ્ઞાતાપણાનું ટકવાપણું નથી, ત્યાં હોતું નથી. એને માટે કીધું છે કે સ્વચ્છંદને છોડી દેતું, મતાગ્રહને છોડીને સદગુરુના લક્ષ્ય વર્ત. સદગુરુએ બતાવેલા રસ્તા ઉપર વર્તે તો પોતાના પરમાર્થના સ્વરૂપના હેતુ કારણરૂપ સંકિતની પ્રાપ્તિ થાય છે. પરમાર્થનો હેતુ જે છે એ કારણરૂપ સંકિતની પ્રાપ્તિ થાય છે. અને જેનું લક્ષ્ય ખરેખર સાચા આત્મા પ્રત્યે હોય, વસ્તુ સ્વરૂપ જેમ છે તેના પ્રત્યે હોય, તે સ્વરૂપમાં બીજી ક્યારેય કલ્પના ન કરે, તે સ્વરૂપની અંદર કોઈ મિથ્યા માન્યતા ન કરે. તેથી આત્માર્થી સુપાત્ર જીવને બધું સવરું થાય છે. તેને બધી વસ્તુ સવરી થાય, એને નિમિત્તો પણ એ પ્રકારના મળી જાય છે. માટે કીધું છે કે જેને સવરો ઘડો કરે એને બધું સવરું થાય, ઊંધો ઘડો મૂકે એને ઊંધું થાય. તો આત્માથી સુપાત્ર જીવને બધું સવરું થાય છે. કેમ કે સવરા ઘડા ઉપર બીજા અનેક ઘડા સવરારે, અને અવરા ઘડા ઉપર બધું અવરોધ થાય છે. માટે સદગુરુના સમાગમને પરમ ઉપકારી આશ્રયભૂત સત્તનમની ગાથામાં પદમાં બતાવ્યો છે. હવે 18 નંબરનું પદ. માનાદિક શત્રુમાં નિજ છંદે નો મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો મનુષ્યને આપણે કઈ વખતે લીધું, માન અને મૈથુન સંજ્ઞા વધારે છે. માન છે, બધું છે, પરંતુ મુખ્યત્વે કીધું આપણે ચારેય ગતિમાં મુખ્યત્વે કીધું કે દેવમાં શું છે? મુખ્યત્વે બોલો, દેવમાં શું છે? એક જ મિનિટ હો, મારા ફોન આવ્યો હતો ને એટલે અવાજ કપાય તમારો. હું ફરીવાર લગાડું, ચાલુ રાખજો.
બોલો. દેવ ગતિમાં કયો મુખ્યપણે કસાય? બોલો. હા, પછી જયંતિભાઈ કયો છે? નિકુંજભાઈ, છાયાબેન? એ તો મનુષ્યની વાત કરી આપણે, દેવગતિની વાત છે. મનુષ્યની અંદર આપણે મુખ્યત્વે ચારની વાત લો, ક્રોધ, માન, માયા, લોભ. તો દેવમાં કયો છે મુખ્યત્વે? નહીં, લોભ. દેવમાં મુખ્યત્વે લોભ કસાય, મનુષ્યમાં માન કસાય, તિર્યંચની અંદર માયા કસાય, અને નરક ગતિની અંદર ક્રોધ. એનો અર્થ એમ નથી કે એને બાકીના નથી, બધાને બધા કસાય, પણ મુખ્યત્વે કીધું. તો મનુષ્યને માન અને મૈથુન સંજ્ઞા વધારે કીધી. આત્મા સદાય કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે, અને તે કેવો છે? અનિચ્છક છે. હવે એને ભૂલીને આપણે શું કરીશું? પ્રકૃતિજન્ય ઈચ્છાની અંદર રોકાઈ જઈશું. એને પ્રકૃતિજન્ય ઈચ્છામાં રોકવું, તેને અહીંયા સંજ્ઞા કીધી, એટલે એને મૈથુન સંજ્ઞા કીધી. તો કે માન, ક્રોધ, માન, માયા, લોભ એ બધા જીવના કેવા છે? મોટામાં મોટા શત્રુ છે. એની અંદર મનુષ્ય ગતિમાં માન કસાયને મુખ્ય કીધું. માટે શ્રીમદજીએ કીધું મનુષ્યમાં જો માન ન હોત તો અહીં મોક્ષની પ્રાપ્તિ થાત, પરંતુ અહીં તો માનની મુખ્યતા બતાવી છે. તો માનાદિ એટલે કે ક્રોધ, માન, માયા, લોભ તે કસાય જીવના કેવા છે? મોટામાં મોટા શત્રુ છે. તે પોતાના સ્વચ્છંદે ન ટળે. તે પોતાના સ્વચ્છંદે નથી કરતા. આ જે કસાય છે તે પોતાના સ્વચ્છંદે ન ટળે. ચક્રવર્તી એ કોના? સદગુરુ શરણના આશ્રય વગર તે નથી ટળતા. પોતાના સ્વચ્છંદે ન ટળે, પણ ધર્મના બાને પોતે એમ માને કે હું ધર્મ કરી રહ્યો છું, પણ ધર્મના બાને તે અનંતાબંધી માનને પોષી રહ્યો છે. પોતાના સ્વચ્છંદે ક્યારેય નહીં ટળી શકાય, તારી નહીં શકે, પરંતુ તે ધર્મના બાને તે અનંતાબંધી માનને પોષી રહ્યો છે. સદગુરુના શરણ એટલે એના આશ્રય વિના નહીં ટળે. એનો આશ્રય એટલે એમણે કહેલા રસ્તા વગર નહીં ટળે, કેમ કે તેમના અનુભવના જોરે એમને આપણને રસ્તો બતાવ્યો છે. તો એ રસ્તા ઉપર ચાલ્યા વગર એ નહીં ટળે. અહીં એક્ઝામ્પલ આપ્યું છે, ચક્રવર્તી રાજા છે અને તે મુનિપણું એમને અંગીકાર કર્યું. તેમને મુનિપણું અંગીકાર કર્યો, કેવી નિર્માણતા બતાવી છે ધર્મી જીવની. એમને મુનિપણું અંગીકાર કર્યો અને શહેરમાં તે ભિક્ષાને અર્થે આવ્યા, અને એ વચ્ચોવચ્ચ ચોટામાં ઉભા રહ્યા, અને તેમની દાસી, એની જે દાસી હતી રાજાની, એને ઠપકો આપે છે કે મુનિનો એવો આચાર નથી કે તે ચોટામાં એટલે કે રસ્તા વચ્ચે ઉભા રહે, ચોકમાં ઉભા રહે. એ મુનિ માટે યોગ્ય નથી. કોણ આપે છે? દાસી એને ઠપકો આપે છે. તો મુનિને જરા પણ એના ઉપર રોષ નથી થતો. ધર્મી જીવ છે ને, એને રોષ ન થાય કે આ મારું અપમાન કરે છે, પણ મુનિ પોતાની ભૂલને કબૂલે છે. પોતાની જે ભૂલ છે, પોતાના અપરાધને તે કબૂલ કરે છે. અસત્યનો આદર કરનાર પોતાના ત્રિકારી સત્યનો અનાદર કરી રહ્યો છે. અસત્ય વસ્તુનો આદર કરનાર, જે અસત્ય વસ્તુ છે એનો જે જીવ આદર કરે છે, તો તે ખરેખર પોતાના સ્વરૂપનો અનાદર કરે છે. તો જ્યાં પણ અસત્ય વાત હોય, જ્યાં પણ ધર્મથી વિરુદ્ધ વાત ચાલતી હોય, અથવા તો કોઈની પ્રવૃત્તિ એ પ્રકારની હોય, ધ્યાન દોરવું જરૂરી છે. કેમ કે એનો તમે ધ્યાન નહીં દોરો તો એનો આદર થશે. એનો આદર થશે તો પોતાના સ્વરૂપનો અનાદર થશે. તો કદાચ એવું બને પૂર્વે કરેલા પરિણામોને આધીને કર્મનો એ પ્રકારનો બંધ હોય તો અપયશ તમને મળે, ભલે મળે અપયશ. આપણે એની સાથે ક્યાં કર્મ સાથે લેવા દેવા છે? આપણે આપણા સ્વરૂપનો અનાદર ન થવો જોઈએ. અહીં કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી, જે અસત્યનો આદર કરશે એ પોતાના ત્રિકારી ભગવાન આત્માનો અનાદર કરી રહ્યો છે. જે સત્ય છે તેનો અનાદર કરે છે. દોષનો આદર તે પોતાનો અનાદર છે. દોષનો આદર હોય તે પોતાનો અનાદર છે. માટે ત્યાં એ પ્રકારની પ્રવૃત્તિ અથવા તો ભૂલ થતી હોય તો ધ્યાન દોરવું, જે ખબર પડે છે એને ધ્યાન દોરવું જરૂરી છે. આના અર્થ એ નીકળે તો કે દોષનો આદર તે જ પોતાનો કેવો છે? અનાદર છે. જો એક બાળક પણ મુનિની ભૂલ દેખાડે, અહીં તો આપણને કોઈક આપણી ભૂલ બતાવે તો એની પાછળ પડી જઈએ, પરંતુ અહીં શું કહે છે? એક બાળક પણ જો મુનિને એની ભૂલ બતાડે તો મુનિ તે કબૂલ કરે. અહીં તો એની દાસીની વાત કરી પૂજ્ય ગુરુદેવશ્રીએ, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રી કે એક બાળક હોય એ પણ જો એની ભૂલને બતાવે તો મુનિ તે કબૂલ કરે છે. એ તો ધર્મી જીવ છે મુનિ, જે ત્રણ કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ વાળો છે. કદાચ એનાથી કોઈ ચારિત્રમાં શિથિલતા આવી જાય,
અથવા કોઈ ચોથા ગુણસ્થાનવાળી, પંચમ ગુણસ્થાનવાળી, અથવા તો કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ હોય એનામાં કોઈ શિથિલતા આવે તો એને તે કહે છે, છતાં એને એના પ્રત્યે દ્વેષ હોતો નથી. તેને પોતાની ભૂલને તે કબૂલ કરે છે. આ 18મી જે પદ બતાવ્યું, 18મી જે ગાથા, એમાં ચારિત્રની વાત કીધી. 17મી ગાથામાં આત્મજ્ઞાની જે જીવ છે, એ આત્મજ્ઞાની કે જે ખરેખર લાયક જીવ છે, એ આત્મજ્ઞાની સદગુરુના લક્ષથી, એના આશ્રયથી એને કારણ સંકેત કીધું. એને કોને કારણ સંકેત કીધું? સદગુરુના સમાગમને. પણ કયા સદગુરુના? કે જે આત્મજ્ઞાની છે, એવા સદગુરુના લક્ષથી, એના આશ્રયથી તેને કારણ સંકેત કીધું કે જેનાથી નિશ્ચય સંકેત પ્રગટવાનું છે. જેના આશ્રયે નિશ્ચય સંકેત પ્રગટવાનું છે, એવું જે નિમિત્ત છે, એવા જે જીવ છે કે જે આત્મજ્ઞાની છે પોતે, તેને અહીંયા કારણ સંકેત કહેવામાં આવ્યું 17મી ગાથામાં. અને 18મી ગાથામાં ચારિત્રની વાત બતાવી છે. એટલે કે સદગુરુ શરણ એટલે કે નિશ્ચયથી અસતનો અનાદર. સદગુરુ શરણ એટલે કે નિશ્ચયથી અસત્યનો અનાદર. અસત્યનો અનાદર એટલે કે અસતનો અનાદર. માટે પૂજ્ય ગુરુદેવ છે વારંવાર કે નાગા બાવા તે સમાજનું સમતોલન રે કે નો રે એની એને પડી નથી. જે હોય સત્ય વસ્તુ કે સમાજનું સમતોલન રહેવું હોય તો રે, ન રહેવું હોય તો ન રહે, પરંતુ જે સત્ય વસ્તુ છે તેનું તે નિરૂપણ કરે છે. માટે એક શબ્દ વારંવાર બોલતા, નાગા બાવાથી આગા હારા, એવું લૌકિક ભાષામાં લોકો માને. કેમ કે એ તો જે સત્ય વસ્તુ, એને કોઈથી બીક નથી, કોઈ એ નિર્ભય છે ને. માટે કે નિશ્ચયથી તે ખરેખર અસતનો અનાદર કરે. જે સદગુરુનું શરણ, જેનો આશ્રય, એને કહેલા રસ્તા ઉપર જે ચાલ્યો, તે નિશ્ચયથી શું કરે છે? અસત વસ્તુ સ્વરૂપનો તે અનાદર કરે છે, અને સ્વ સ્વરૂપનો એટલે કે પોતાના શુદ્ધ આત્માનો તેને આદર છે. જે સત્ય વસ્તુ છે, પોતાનો જે આત્મા છે, જે શુદ્ધ સ્વરૂપ છે, જે અક્રિય છે, જે અવિકારી છે, એનો તે આદર છે નહીં. એ સદગુરુ આશ્રયનો પરમાર્થ છે. એને સદગુરુ આશ્રયનો પરમ અર્થ બતાવ્યો છે કે જે જીવ પોતાનો સ્વભાવનો આશ્રય કરે છે, જે જીવ પોતાના ભગવાન આત્માનો મહિમા કરે છે, એ સતનો આદર થયો. અને જે રાગ દ્વેષનો અનાદર કરે છે, નિશ્ચયથી જે અસતનો અનાદર કરે છે, એ સદગુરુ આશ્રયનો પરમાર્થ છે. એને સદગુરુ શરણ લીધું કહેવાય. પણ એથી એમ ન સમજવું કે પ્રત્યક્ષ સદગુરુ ઉપકારી નથી. આત્માનો આદર કીધું, સદગુરુના આશ્રયનો પરમ અર્થ કીધો, પરંતુ એવું ક્યારેય ન સમજવું કે પ્રત્યક્ષ સદગુરુ ઉપકારી નથી. એ તો ઉપકારી છે જ. અને અથવા એમ પણ ન સમજવું કે એની અંદર પરાધીન. એનો તો એવું ન સમજવું કે સદગુરુના આશ્રય લેવાથી પરાધીન પણ આવ્યું, એમ નથી. એમને બતાવેલા રસ્તા ઉપર ચાલવાની વાત કરી છે. માટે ક્યારેય એવું ન સમજવું કે પ્રત્યક્ષ સદગુરુ ઉપકારી નથી. 100% ઉપકારી છે. એમના લક્ષ્ય જ આપણો સ્વચ્છંદ ઠરે છે. એ જ આપણા દોષને બતાવી શકે છે. માટે ક્યારે એવું ન સમજવું કે એમાં પરાધીનતા છે. જીવના ઉપાદાનની તૈયારી વિના જાગૃતિ, પોતાના ઉપાદાનની તૈયારી ન હોય, પોતાનામાં જાગૃતિ ન હોય, તો કોઈ કંઈ લાભ કે હિત થતું નથી. પોતાની ઉપાદાનની તો પહેલા તૈયારી હોય, પોતાની ઉપાદાનની પાત્રતા પાકી હોય, પછી આ બધા નિમિત્તની વાત છે. તો પહેલી કન્ડિશન તો જીવના ઉપાદાનની તૈયારી હોવી જોઈએ, એની જાગૃતિ હોવી જોઈએ. એ જાગૃતિ ન હોય, એ તૈયારી ન હોય, તો કોઈ લાભ થતો નથી. કોઈ કોઈને પરિણામી શકતું નથી. કોઈ દ્રવ્યને પરિણામી શકતું નથી. દરેક દ્રવ્ય પોતે સ્વતંત્રપણે પરિણમી રહ્યું છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયની અંદર પરિણમી રહ્યું છે. પોતાના ગુણ પર્યાયની અંદર તે વ્યાપે છે. પોતાના સ્વચતુષ્યની અંદર તે પરિણમન કરી રહ્યું છે. કોઈ પદ્રવ્ય એને પરિણામી શકતું નથી. સુપાત્રતા પોતાની જોઈએ. પોતાની શું જોઈએ? સુપાત્રતા હોવી જોઈએ. પોતાની ઉપાદાનની તૈયારી હોવી જોઈએ. પોતાનામાં જાગૃતિ હોવી જોઈએ. સુપાત્રતા પોતાની જોઈએ. સ્વચ્છંદ તારવામાં સદગુરુનો વિનય કામ આવે છે. સ્વચ્છંદ તારવામાં સદગુરુનો વિનય કરી છે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો વિનય વિવેક કરી છે. એ વિનય વિવેક તે સ્વચ્છંદને ટાળવામાં કામ આવે. તો બહારથી બોલી છે વિનય વિવેક નહીં. એમણે કહેલા રસ્તા ઉપર ચાલી તો એ સદગુરુનો વિનય વિવેક છે. એ સ્વચ્છંદ ટાળવામાં કામ આવે છે. સદગુરુનો વિનય એ નિશ્ચયથી પોતાનો વિનય છે. એમને કહેલા રસ્તા ઉપર ચાલી તો ખરેખર એ પોતાનો વિનય છે. પોતાના ગુણોનું બહુમાન આવશે, પોતાના સ્વભાવનો મહિમા આવશે, તો કે પોતાનો વિનય છે.
ઉઘડેલા ગુણનું તેને બહુમાન છે. એના ગુણોનું જે પરિણમન થયું એટલે કે પર્યાયમાં જે નિર્મલ દશા પ્રગટ થઈ એનું એને બહુમાન છે. એટલે કે બહુમાન એટલે કે એને એનો વિનય વિવેક છે કે સદગુરુને લક્ષ્ય મેં મારા આત્માની પ્રાપ્તિ મારા સ્વભાવના આશ્રય કરી. સત્સમાગમથી આત્માર્થી જીવને ઉપકાર થાય છે. જે આત્માર્થી જીવ, લાયક જીવ, પાત્ર જીવ, મુમુક્ષ જીવ જે છે તેને સદગુરુના લક્ષ્ય સત્સમાગમથી એને ફાયદો થાય છે, લાભ થાય છે, હિતપણું થાય છે, ઉપકાર થાય છે. એ માટે સદગુરુનો સમાગમ, આશ્રય અને એનો વિનય તે આ 17 અને 18 ગાથાની અંદર બતાવ્યો છે. માટે સદગુરુનો સમાગમ કરવાનો વારંવાર કહે છે. લૌકિકમાં પણ કહે છે કે સારા લોકોનો સંગત કરો. અહીં તો કે સત્સમાગમ કે જેણે વસ્તુ સ્વરૂપની સમજ છે, જે વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ જેણે કરી છે, જેણે પોતાના પર્યાયમાં વિતરાગ દશાની પ્રાપ્તિ કરી છે, એવા આત્મજ્ઞાની પુરુષ એનો સમાગમ, એનો આશ્રય અને તેમનો વિનય તેને આ પદની અંદર બતાવ્યું છે. કારણ કે એ વિધિએ નિમિત્તપણાની હયાતીમાં એ વિધિએ જો ચાલશું તો નિમિત્તપણાની હયાતીમાં, નિમિત્તની હાજરી હોય છે, એની હયાતી હોય છે, તો નિમિત્તપણાની હયાતીમાં ઉપાદાનની પાત્રતાથી જો મુખ્ય વસ્તુ કહી દીધી, નિમિત્તપણાની ખાલી હયાતી, એની ખાલી હાજરી અને પોતાની પાત્રતા, પોતાની તૈયારી, તો ઉપાદાનની પાત્રતાથી આત્મગુણ ઉગડે છે. આત્મગુણ પોતાની પાત્રતાથી ઉગડે, પરંતુ સાથે નિમિત્તની પણ હયાતી. ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર શરણ રૂપે હોય છે. એ વિધિએ નિમિત્તની હાજરી, એની હયાતીમાં પોતાના ઉપાદાનની પાત્રતાથી તેને આત્મગુણ ઉગડે છે. તો કોઈ એમ કહે છે કે અહીં તો નિમિત્ત ઉપર ભાર આપ્યો છે, નિમિત્તથી કાર્ય થયું એમ કહે છે. તો કે નહીં, એની ખાલી હયાતીની વાત કરી છે. નિમિત્ત ઉપર ભાર કેમ મૂકવામાં આવ્યો? તો એનો જવાબ શ્રીમદજી કહે છે. એમણે ઠેક ઠેકાણે સત ઉપર સંબોધન કર્યું છે. જેમ કે સદગુરુ, સતશાસ્ત્રો, સતબોધ, સત ઉપદેશ, સત્સંગ વગેરે સતનો જ આદર, એટલે કે અસતનો અભાવ, એટલે કે રાગદ્વેષ આદિ વિકારનો અભાવ. એમણે ઘણી જગ્યાએ સતનો આદર કર્યો છે, પોતાના સ્વભાવનો આદર કર્યો છે. પોતાના સ્વભાવનો આદર કર્યો એને એક બાજુ પોતાના સ્વભાવનો આદર કર્યો, તો બીજી બાજુ રાગદ્વેષનો અભાવ થયો. તો અસતનો અનાદર કર્યો એટલે કે રાગદ્વેષ વિકારનો અભાવ. એ એમને ઠેક ઠેકાણે શ્રીમદજીએ બતાવ્યું છે. જેમાં પ્રત્યક્ષ સદગુણ અને પુરુષાર્થ વર્તે છે. જે જીવની અંદર એના સદગુણો પ્રગટ, એટલે કે પર્યાયમાં એનું પ્રગટપણું થયું છે અને એનો પુરુષાર્થ પોતાના સ્વભાવ સન્મુખ હોય છે, એવા જે આત્મજ્ઞાની, એવા જે સદમસ જ્ઞાની જીવ છે, એ જે પોતાનો પુરુષાર્થ જેને વર્તે છે, એવા ઉજ્જવળ આત્મગુણ સંપન્ન, કે જે પ્રકાશમાન થયો છે, એવા ઉજ્જવળ છે, એવા આત્મગુણ સંપન્ન જે સદગુરુ છે, તે ગુરુના હાડકા દેહાદિ ઉપર વજન નથી, તેના ઉપર તેને ભાર નથી આપ્યો. એ દેહાદિના ઉપર એમનું વજન નથી કીધું શ્રીમદજીએ, જ્ઞાની પુરુષોએ, પરંતુ એમને જે સદગુણો પ્રગટ કર્યો જે વિધિએ, તે વિધિ ઉપર એમને બતાવેલા રસ્તા ઉપર વજન આપ્યું છે. એમનો પુરુષાર્થ જે સ્વભાવ સન્મુખ થયો, જે પોતાના સ્વભાવ સન્મુખ પુરુષાર્થથી વર્તી રહ્યા છે, એ રસ્તા ઉપર ચાલવાનું બતાવ્યું છે. પરંતુ એમના હાડકા ઉપર, એમના દેહાદિ ઉપર વજન નથી. પરંતુ સાથે કે જીવનો પ્રયત્ન પોતાના સ્વાધીન ઉપાદાનથી જ પ્રગટે છે. સાથે એ પણ કીધું, જીવનો પ્રયત્ન તો પોતાના સ્વાધીન પુરુષાર્થથી થશે, એના પોતાની ઉપાદાનથી જ પ્રગટે છે. પોતાનો ગુણનો વિકાસ કરવા માટે અખંડ પોતાના ભગવાન આત્મા છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, એનો આદર કરવા માટે વિનયની ભાષા આવે છે. પોતાના ગુણનો વિકાસ એટલે કે પર્યાયમાં નિર્મલ દશા પ્રગટ કરવા માટે અખંડ સર્વજ્ઞ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે, એનો આદર કરવા માટે વિનયની ભાષા આવે છે રસ્તામાં. અને વ્યવહારથી એ સત્પુરુષનો ઉપદેશ કે તેમનો સમાગમ તે લાયક જીવને અનંત ઉપકારી છે. રસ્તામાં આવા સહચર શુભ ભાવ આવે છે, એવા સત સમાગમ, સદગુરુનો ઉપદેશ, તેમનો સત્સમાગમ જે લાયક જીવ છે, પાત્ર જીવ છે, જેની સુપાત્રતા છે, એવા જીવને તે અનંત ઉપકારી છે. સત્સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી, જેને સદગુરુનું બહુમાન નથી,
જેને સત સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી, એને ખરેખર પોતાના સ્વભાવનો આદર નથી, પોતાના ગુણનો આદર નથી, પોતાના સ્વભાવમાં રુચિ નથી, પોતાના સ્વભાવમાં અરુચિ છે, પોતાના સ્વભાવ પ્રત્યે તે દ્વેષ કરે છે, પોતાના સ્વભાવનો તે ઘાત કરે છે, પોતાના સ્વભાવની તે હિંસા કરે છે, પોતાના સ્વભાવમાં તે પ્રમાદપણું કરે છે, પોતાના સ્વરૂપમાં તે અસાવધાનીપણું કરે છે. કોણ? કે જેને સદગુરુના સત સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી. એનું તો હોવું જોઈએ. એના માટે તો કહી છીએ કે ઉપકારોનો પ્રતિ ઉપકાર કરવા માટે અમે અસમર્થ છીએ. જો પૂજ્ય ગુરુદેવ શિયા પંચમકારમાં ન મળ્યા હોત તો આત્મા શબ્દ સાંભળવા ન મળ્યો. એમના નિમિત્તે મળ્યો. ભલે આપણી પોતાની ઉપાદાનની તૈયારી હોય, પણ આપણે એ દશામાં નથી કે આપણે એમને એમ કહીએ કે આ તો મારા આ સમયે મારી યોગ્યતાથી મને મળ્યું એમ કહેવા માટે આપણે લાયક નથી. આપણને તો સદગુરુના મહિમા આવવો જ જોઈએ, એનો વિનય વિવેક હોવો જ જોઈએ. એ નિમિત્તનું બહુમાન આવ્યા વગર નો રહે ને, આવવું જ જોઈએ. જેને બહુમાન નથી તેને પોતાના ગુણનો આદર નથી. જેનામાં પાત્રતા પાકી હોય, જેનામાં વિનય વિવેક હોય, આદિ જે બધા ગુણ છે, જે ખીલી નીકળ્યા હોય, કે જે પ્રકાશમાન થયા હોય, એને આવો સ્વચ્છંદ ભાષા, એની આવી સ્વચ્છંદ ભાષા અને સ્વચ્છંદ ભાવ એને આવતો નથી. કોને નથી આવતો? કે જેનામાં પાત્રતા પાકી છે, જે વિનય વિવેકી જીવ છે, એ આદિ જે ગુણો છે તે એને ખીલા છે, પ્રકાશમાન થયા છે, એને આવો સ્વચ્છંદ ભાવ અને ભાષા એને ન હોય કે મેં મારી પાત્રતાથી પ્રયત્ન કર્યો માટે ગુણ પ્રગટ્યો છે. એની ભાષામાં એવું ન હોય. પૂજ્ય ગુરુદેવશ્રીનું આપણે સ્મરણ કરી અથવા એમની જય બોલાવી ત્યારે એમ ન હોય કે તમે તો બરાબર આ કાર્ય આવ્યા, પરંતુ આ સમયે મને આત્મા તો મારે કારણે મળ્યો હોય સાંભળવા, એમ ન હોય. એમનું બહુમાન આવવું જોઈએ. ભલે અત્યારે ઉપાદાનની તૈયારી હોય તો જ મળે સાંભળવા, પરંતુ જે જીવને પાત્રતા પોતાની પૂરેપૂરી હોય, વિનય વિવેકી જીવ હોય, એને આવો સ્વચ્છંદ માન ભાવ અને ભાષા એને ન હોય કે મેં મારી પાત્રતાથી પ્રયત્ન કર્યો છે માટે ગુણ પ્રગટ્યો છે. ગુરુનો ઉપકાર નથી એમ આત્માર્થીને હોય નહીં. ક્યારે આત્માર્થી જીવ હોય એને એવું ક્યારેય ન હોય કે ગુરુનો ઉપકાર મારા માટે નથી. ગુરુનો ઉપકાર તો જેટલો પણ કહી એટલો ઓછો છે. આત્માર્થી જીવને ડગલે ને પગલે ગુરુનો ઉપકાર એને સ્મરણ થાય છે. વળી કીધું છે કે કામાદિને બારવાનો, કામ અગ્નિને બારવાનો ઉપાય, અમોઘ ઉપાય સત સમાગમે છે. કામ આદિ જે વિષય વાસના આદિ જે છે બધા અંતરંગ કષાયો, એને બારવાનો અમોઘ ઉપાય કોના સમાગમે છે? સત સમાગમે છે. વિષય વાસના, માન આદિ, અસ્થિરતા વગેરે સદગુરુના આશ્રયથી સહજ પ્રયત્નથી જાય. સહજ પ્રયત્ન કરે, સદગુરુનો સમાગમ હોય, એમને કહેલા રસ્તા ઉપર ચાલી તો વિષય કસાય, વિષય વાસના, માનાદિ, અસ્થિરતા આદિ જે બધા અંતરંગ કષાયો છે એ વગેરે સદગુરુના આશ્રયથી, એટલે કે એના લક્ષ્ય સહજ પ્રયત્ને, સહેજ પ્રયત્ન કર્યો એ પ્રયત્ન એટલે ટરી જાય છે અને પોતાનો સમ્યક ચારિત્ર ગુણ એટલે કે પોતાના જ્ઞાન ગુણનો વિકાસ થાય છે અને પોતાની અંદર સ્થિરતા વધે છે. આગળ એ પણ સાથે નિર્માણતા બતાવી કે જે ચાર જ્ઞાનના ધારી એવા જે મુનિ છે, ગણધર છે, આચાર્ય છે, જે ચાર જ્ઞાનના ધણી છે, જે મતિ શ્રુત અવધિ મન પર એ જ્ઞાનના ધણી છે, એવા મુનિ ભગવંત મુનિરાજ, આચાર્ય ભગવંત અને ગણધર આદિ પણ શ્રી ગુરુનું બહુમાન કરે છે. એ પણ શ્રી ગુરુનું મહામાન કરે છે. એને પણ એનો વિનય હોય છે. કોને? ચાર જ્ઞાનના ધણી હોય, જેને સુમતિ, શ્રુત, શું અવધિ અને મન પર એ જ્ઞાન જેને ધારણ કર્યું છે, એવા ચાર જ્ઞાનના ધણી એવા ગણધર, આચાર્ય ભગવંત, મુનિ ભગવંત એ પણ પોતાના શ્રી ગુરુનું મહામાન કરે છે. તો પછી જેને સાધક દશા વિગડી નથી, એટલે કે આપણા જેવા જીવો કે જે અજ્ઞાન દશામાં છે, સંસાર દશામાં છે, કે જેને સાધક દશા વિગડી નથી, તેનાથી શ્રી ગુરુના વિનયમાં અરુચિ કેમ થાય? શ્રી ગુરુના વિનયમાં અરુચિ ન થવી જોઈએ. માટે હું તો વારંવાર કહું છું, કદાચ કોઈ પ્રસંગોમાં જઈ શકો કે ન જઈ શકો, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીના સમાધિન દિવસે કારતક વદ સાતમે 100% સોનગઢમાં જવું જોઈએ. કે જે ગુરુએ આ પર્યાય માટે, ઇવન કે આપણને નેક્સ્ટ પર્યાય માટે પણ આપણા માટે તે ઉપકારી બન્યા છે, એવા ગુરુ
નો વિરહ આપણને ડગલે ને પગલે અત્યારે ચાલે છે. કોની પાસે જઈને સમાધાન કરશું? કેમ કે સમાજમાં અનેક મતો વર્તી રહ્યા છે. તો આપણે ક્યાં જ્ઞાની પુરુષોનો સમાગમ થશે? કેવી રીતે આપણે સાચી વસ્તુ સ્વરૂપને ઓળખશું? માટે તેનો વિરહ 100% છે આપણને. તો એ વિરહ અથવા તો તેમનો મહિમા, એનો વિનય વિવેક માટે બીજે કોઈ સમયે જઈ શકો કે ન જઈ શકો, પરંતુ કારતક વદ સાતમે ચોક્કસ નિયમ કરવો કે સોનગઢ જવું, એમની સમાધિ ઉપર ભક્તિ કરવી અને એમને યાદ કરવા, એનું સ્મરણ કરવું. તો સદગુરુના વિનયમાં આવા જીવને કે જેને સાધક દશા વિગડી નથી, એને કેવી રીતે અરુચિ થાય? કે જે 4 જ્ઞાનના ધણી હતા ભાવલિંગી મુનિરાજ, જે આચાર્ય પદ જેને ધારણ કર્યું છે, જે ગણધર છે, મુનિઓના ધર, એટલે કે મુનિઓના ટોરાના મેન ગણધર, એ પણ શ્રી ગુરુ, એ પોતાના શ્રી ગુરુનું મહામાન કરે છે. તો આપણને તો સાધક દશા પણ પ્રેકતી નથી, અને આપણે કેમ આટલું બધું માન કરીએ છીએ? આપણને શ્રી ગુરુનો એનો વિનય હોવો જોઈએ. કેમ આપણને એ વિનયમાં અરુચિ થાય? સાચો જિજ્ઞાસુ જીવ હોય, જેને ખરેખર આત્માને પ્રાપ્ત કરવો છે, જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી છે, એવો આત્માર્થિક, એવો ઈચ્છુક જીવ તે સ્વચ્છંદપણે પણ એમ ન બોલે કે અમારી તૈયારી હશે તો અમને ગુરુ મળશે. ક્યારે પણ એવું ન બોલવું અમારી તૈયારી, અમારી પાત્રતા પાકશે તો અમને ગુરુ મળી જશે. એ કોણ બોલે છે? કે જેની અંદર સ્વચ્છંદ છે, કે જે ખરેખર ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપને જાણ્યું જ નથી. લોકો છટકે છે ને, અમારા જ્ઞાનનો ઉગાડ જ્યારે થવો હોય ત્યારે થશે, કેવરીના જ્ઞાનમાં જ્યારે એમના જ્ઞાનમાં તો આવી ગયું છે, અમારા જ્ઞાનનો જ્યારે ઉગાડ થશે ત્યારે જ થવાનો છે, ત્યારે જ અમારો પુરુષાર્થ સૌરો ઉપડશે, ત્યારે પુરુષાર્થ કરશું. અત્યારે જો થવાનો છે તો અત્યારે ઉપડશે. તો એ ખરેખર તારી વિપરીતતા છે. તે વસ્તુ સ્વરૂપને, ક્રમબદ્ધ પર્યાયને, સર્વજ્ઞના જ્ઞાનને તે સ્વીકાર્યું નથી. તો અહીં કહે છે કે જે સાચો જિજ્ઞાસુ આત્માર્થી જીવ હોય, તે ક્યારે પણ સ્વચ્છંદપણે એવું ન બોલે કે અમારી તૈયારી હશે તો અમને ગુરુ મળશે. તમારી તૈયારી હશે તો ગુરુ નહીં મળે, એ તો સહજપણે એમની ઉપસ્થિતિ થઈ જશે. પરંતુ વિનય વિવેક એમ ન બોલવું જોઈએ. ખરેખર તો એમ જ છે, પરંતુ વિનય વિવેકપૂર્વક ક્યારે એમ ન બોલે કોઈ આત્માથી જીવ હોય કે અત્યારે અમારી આ કારમાં આવી પાત્રતા હતી, માટે અમને શ્રી ગુરુનો, પૂજ્ય ગુરુદેવશ્રીનો અમને સંયોગ મળ્યો, એમ ક્યારે ન બોલે. એ વિનય વિવેક નથી, ગુરુનો બહુમાન નથી. ગુરુનું બહુમાન નથી તો પોતાના ગુણોનું બહુમાન નથી. પોતાના ગુણોનું બહુમાન નથી તો ગુણોને ધરનાર ગુણીનું બહુમાન નથી. એનું બહુમાન નથી. સ્વરૂપમાં અસાવધાની છે તો સ્વરૂપની હિંસા કરી રહ્યા છીએ. તો કે અમને ગુરુ મળશે, અમારી તૈયારી હશે, એવું ક્યારેય ન બોલું. જેને આત્માર્થની ઝંખના છે, જેને આત્માની પ્રાપ્તિ કરવી છે, જે એનો ઈચ્છુક છે, તે એ જ ભાવના ભાવે કે મને શીઘ્ર ને શીઘ્ર સત સમાગમ મળે, મને સાચા સદગુરુ મળે. એને તો એવી ભાવના ભાવતો હોય કે મને જલ્દી ને જલ્દી સાચા સદગુરુ, ભલે અહીં નિમિત્તની ભાષાથી વાત છે, પરંતુ વ્યવહારમાં આવી ભાવના એને આવે છે, અને આવી જ જોઈએ કે મને સાચા સદગુરુની શરણ મળે, મને શીઘ્ર સદગુરુ મળો. પ્રત્યક્ષ સદગુરુનો જોગ ક્યારે મળશે? અત્યારે આપણને પરોક્ષ સદગુરુ છે, પરંતુ મને પ્રત્યક્ષ સદગુરુનો જોગ ક્યારે મળશે? એનો અર્થ એવો નથી કે પર્યાય તરફ દ્રષ્ટિ કરવાની. એ અત્યારે ઉપદેશની ભાષામાં એમ વાત આવે, એને આવો વિનય વિવેક આવે ને આવવો જોઈએ. પરંતુ એનો અર્થ એવો નથી કે પર્યાય ઉપર દ્રષ્ટિ કરવી કે પદ્રવ્ય ઉપર, એના ઉપર આધાર રાખવો. એ તો પોતાની યોગ્યતા હશે ત્યારે જ થશે. પરંતુ જે આત્માર્થી જીવ છે ક્યારે એવું નહીં બોલે. તેને તો એવી જ ભાવના ભાવે કે મને પ્રત્યક્ષ સદગુરુનો જોગ જલ્દી ને જલ્દી મળે, શીઘ્ર મળે. એને એવી નમ્રતા છે, માટે તે સત્પુરુષનો વીર સંભાળીને તેમનું સ્મરણ કરીને વારંવાર તેનું ભાવવંદન કરે છે. માટે એની અંદર એવી નમ્રતા પ્રસરી છે કે સત્પુરુષનો વીરને સંભાળીને, એમના જે સંયોગો પ્રાપ્ત થયા હતા, સંયોગ પ્રાપ્ત થયો હતો, એને સંભાળીને એનું સ્મરણ કરીને વારંવાર તેને ભાવવંદન કરે છે. આગળ પણ આવે છે કે ઉપાદાનનું નામ લઈને કોઈ એવો હોય નિશ્ચયવાસી કે મારા ઉપાદાનની તૈયારી હશે તો સદગુરુ મળ્યા વગર નહીં રહે, તો એ ઉપાદાનનું નામ લઈને એ જે તજે નિમિત્ત, એ નિમિત્તને જે તજે છે, ઉપાદાનનું નામ લઈને એ જે તજે નિમિત્ત, પામે તે નહીં સિદ્ધત્વને.
તે ક્યારેય સિદ્ધત્વને પામતો નથી. જે ઉપાદાનનું નામ લઈને જે નિમિત્તને જે તજે છે તે ક્યારેય સિદ્ધત્વને પામતો નથી. રહે ભ્રાંતિમાં સ્થિત. આખું વાક્ય શું છે? ઉપાદાનનું નામ લઈ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ભ્રમણાની અંદર તે સ્થિત છે. ઉપાદાનનો ભાવ લઈને જે સ્થિર થાય છે એની વાત નથી. ઉપાદાનનો ભાવ લઈને જે પોતાના સ્વભાવમાં સ્થિર થયા એની વાત નથી. એને પણ બહાર આવે છે સ્વરૂપમાંથી ત્યારે એને પણ પોતાના ગુરુનું બહુમાન હોય છે, પરંતુ એની વાત નથી. વળી જેનામાં લાયકાત છે, જે પાત્ર જીવ છે, જેની અંદર લાયકાત પૂરેપૂરી તે ભરેલી છે અને એનો સ્વીકાર છે, એને તે ઉપાદાનની જેને તૈયારી છે તે નિર્માણપણે એની નિર્માણતા જેવી હોય છે કે જે ઈષ્ટ નિમિત્તનો આદર કરે છે. જે ઈષ્ટ નિમિત્ત છે તેનો તે આદર કરે છે. માટે આત્માની તૈયારી વાળાઓને, જેટલા પણ આત્માની તૈયારી એટલે કે જે આત્માર્થી જીવ છે તેને સતનું અને સતના નિમિત્તનું બહુમાન થયા વિના રહેતું નથી. જેટલા લાયક જીવ છે એને સતનું પણ બહુમાન થાય છે અને સતના નિમિત્તનું પણ. સતનું એટલે કે પોતાના સ્વભાવનું વસ્તુ સ્વરૂપનું પણ બહુમાન થાય છે અને એને બતાવનાર જે ગુરુ છે એનું પણ એને નિમિત્તનું પણ એને બહુમાન થયા વિના રહેતો નથી. જ્યારે દ્રષ્ટિની વાત કરવી હોય, હવે શૈલી સમજવી હોય જરૂરી છે. જ્યારે દ્રષ્ટિની વાત કરવી હોય ત્યારે એ અપેક્ષા એમ કહેવાય કે પુરુષાર્થ તૈયાર થયો. ત્યારે એમ કહેવાય તારો પુરુષાર્થ તૈયાર થયો. ત્યારે એમ વાત કરવી પડે તારો પુરુષાર્થ તૈયાર થયો, તારી પાત્રતા પાકી. એ દ્રષ્ટિની અપેક્ષા કથન છે. પાત્રતા છે તો સહકારી નિમિત્તો સદગુરુ સમાગમ આદિ હોય જ, પણ તેથી કાંઈ નિમિત્તથી ગુણ વિગડો નથી. આ જ્યારે દ્રષ્ટિની શૈલીથી વાત આવે તો ત્યારે એમ કહેવાય કે આત્માનો પુરુષાર્થ તૈયાર થયો. પાત્રતા છે તો સહકારી નિમિત્તો અનુકૂળ વસ્તુની હાજરી, સદગુરુનો સમાગમ આદિ હોય જ, પણ એને કારણે કાંઈ નિમિત્તથી ગુણ વિગડો નથી. તે દ્રષ્ટિની અપેક્ષાએ વાત છે. પરંતુ જે આત્માની તૈયારીવાળા જીવ છે એને સતનું અને સતના નિમિત્તનું બહુમાન આવ્યા વગર રહેતું નથી. સમયસારમાં મુખ્યપણે ઉપાદાનની વાત છે. સમયસારની અંદર જ્ઞાન પ્રધાન શૈલીવાળું કથન છે, દ્રષ્ટિ પ્રધાન શૈલીવાળું કથન છે. તેમાં મુખ્યપણે ઉપાદાનની વાત છે. સમયસારની અંદર આપણે એ ગાથા આવી ગઈ. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. શું કીધું? શ્રુત પરિચિત અનુભૂતિ સર્વની કામ ભોગ બંધનની કથા. અનંત વાર આપણને એ કથા મળી, સુલભ છે. કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એ નથી અપૂર્વ કાર્ય ક્યારેય નથી કર્યું. પરથી જુદાપણું, પરથી વિરક્તિપણું. શ્રુત પરિચિત અનુભૂત તો સર્વને છે. કામ ભોગ બંધનની કથા, એમાં એમ કીધું છે કામ ભોગ બંધનની કથાનો પરિચય અનાદિકાળથી જીવને સુલભ છે, પણ પરથી જુદાપણું, નિર્મલ શુદ્ધપણું તે સુલભ નથી. પોતાનો નિરુપાધિ પૂર્ણ શુદ્ધ પોતાનો ભગવાન આત્મા છે એનું જેને જ્ઞાન છે એવા સત્પુરુષનો પરિચય પણ આ જીવે પૂર્વે ક્યારેય કર્યો નથી. અહીં એ મુખ્યતાથી વાત છે. એક બાજુ એમ કહેવાય અનંતવાર ભગવાનની વાણી સાંભળી આવ્યો છું, પરંતુ અહીં શું કીધું છે કે જેને આત્મ સ્વરૂપનું જેને જ્ઞાન છે એવા સત્પુરુષનો પરિચય. પરિચય ક્યારે થાય? પરિચય ક્યારે થાય? એને કહેલા રસ્તા ઉપર ચાલી અથવા તો એમણે કીધેલી વાતને અમલમાં મૂકે તો સાચો પરિચય કર્યો કહેવાય. તો કે એનો પરિચય પણ આ જીવે પૂર્વે કોઈ વાર કર્યો નથી. બાકી પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો સમાગમ તો અનંતવાર કર્યો, પણ એમને બતાવેલા રસ્તા ઉપર ન ચાલ્યા. માટે કહે છે સદગુરુનું સમાગમ કર, એનો આશ્રય લે. એક બાજુ એમ કે તારો ભગવાન આત્માનો આશ્રય લેવાય, એ જ નિશ્ચય આશ્રય છે, એ જ પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. ને એક બાજુ એમ કે નિમિત્તનો આશ્રયની વાત આવે તો નિમિત્તનો આશ્રય કરવાનું નથી કીધું, એમણે કહેલા રસ્તા ઉપર ચાલવાનું કીધું છે. તો કે આ જીવે ક્યારેય સત્પુરુષનો પરિચય ક્યારેય કર્યો નથી. સદગુરુના મુખે આત્માની વાત પણ સાંભળી નથી.
અનંતવાર આપણે સાંભળીએ, અનંતવાર 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કર્યું હોય. અહીં એમ કહે છે કે આત્માની વાત પણ સાંભળી નથી. ક્યારે આપણે ફરીવાર વારંવાર એ વાત આવે, સાંભળ્યું ક્યારે કહેવાય કે અમલમાં મૂક્યું ત્યારે. પણ આપણે તો અમલમાં જ નથી મૂકતા, માટે આપણે સાંભળી નથી. આપણી દશા કોના જેવી છે? તો આપણી દશા કાં તો 500 રૂપિયામાં પ્રતિમા લેવા જઈએ છીએ એના જેવી છે, કે 5000 વાળી પ્રતિમા લેવા જઈએ છીએ એના જેવી છે. તો કે આપણે ક્યારેય એનો અમલ નથી કર્યો, એટલે એને સાંભળી નથી એમ કહેવામાં આવ્યું. એનું વારંવાર એક્ઝામ્પલ આપી છે કે નાનો છોકરો એ રમતો હોય ને એની માતા એને પાણી લાવવાનું કહે તો એ લાવતો નથી, તો શું કહે છે? તું સાંભળતો નથી. અને સાંભળ્યું તો છે, પરંતુ એ અમલમાં મૂકતો નથી, માટે એને સાંભળવું નથી એમ કહેવામાં આવે. એમ પણ આપણે સદગુરુના લક્ષ્ય આત્માની વાત સાંભળી નથી. એમની સેવા પણ કરી નથી. એમની સેવા એટલે એમણે જે પોતાના દ્રવ્યની સેવા, પોતાના પર્યાયે દ્રવ્યની સેવા કરી, પર્યાયમાં સેવા પણ થયું એવી સેવા આપણે કરી નથી. એટલે એમણે બતાવેલા રસ્તા ઉપર ચાલ્યા નથી. એટલે સત સમાગમ વડે સત અને સદગુરુનો આશ્રય કર્યો નથી. સત સમાગમ વડે એટલે એમના ઉપદેશો દ્વારા આપણે સતનો પણ આશ્રય કર્યો નથી, અને એવા સત સમાગમી જે આત્મજ્ઞાની પુરુષ છે એનો પણ આશ્રય કર્યો નથી. એમ સતની દુર્લભતા બતાવીને, આ સત જે છે તે દુર્લભ છે એ બતાવીને ઈષ્ટ નિમિત્તમાં ઉપકારીપણું સ્થાપે છે. જે ઈષ્ટ નિમિત્ત છે તેની અંદર ઉપકારીપણું અહીં આચાર્ય ભગવાન સ્થાપે છે. તેથી કાંઈ પરમાર્થને બાદ નથી, એનાથી પરમાત્મા કોઈ અડચણ નથી. એ ઉપકારીપણું અહીં સ્થાપે છે. જે આત્માર્થી જીવ છે, જે પાત્ર જીવ, લાયક જીવ છે, એને સદગુરુનું બહુમાન આવે છે. જે આત્માથી જીવ છે એને સદગુરુનું બહુમાન આવે છે. તે આત્માને ઠરવાનું ઠેકાણું ખરેખર આત્મા આવી ગયું. એ આત્માને ઠરવાનું ઠેકાણું અંતરમાં વિષામો હાથ આવે છે. અને તેનો વિનય તે દરેક શાસ્ત્રોમાં ગાય છે. તેનો વિનય તે ક્યારેય ચૂકતો નથી. દરેક શાસ્ત્રમાં તે ગાય છે, એટલે કે તે બતાવે છે. જ્યારે અમૃતચંદ્ર આચાર્યજી પણ વારંવાર કહેતા હોય, તેવી રીતે એવા આચાર્ય ભગવાન જ્યારે આ વાત કરતા હોય, તો કે જેવા આત્માર્થી જીવને સદગુરુનું બહુમાન આવે છે, કે તે આત્માને ઠરવાનું, કેમ કે તેને બતાવેલા માર્ગ ઉપર તે આત્માની અંદર ઠર્યા છે. એમને અંતર વિષામો હાથ આવ્યો છે, અને તેનો વિનય દરેક શાસ્ત્રોમાં તે બતાવે છે. 84ની રખડપાતથી ટપાયમાન થયેલા 84 લાખ યોનિમાં ફરીને જે થાકેલા છે, એવા જે પાત્ર એટલે તપેલા, સોનું છે એને ભઠ્ઠીમાં તપાવો સુવર્ણને તો કેવું લાલ ચોર થાય, એવી રીતે આ 84 લાખ યોનિના ભવભ્રમણમાંથી ભટકીને જે તપેલા છે, એવા જે પાત્ર જીવો છે, એને સદગુરુનો સત્સમાગમ એ આત્માની શીતળતામાં પ્રાપ્ત કરવામાં તે ઉત્કૃષ્ટ નિમિત્ત છે. ઉત્કૃષ્ટ નિમિત્ત એની હાજરી છે. સદગુરુનો સત્સમાગમ કોને ઉત્કૃષ્ટ નિમિત્ત છે? કોને આત્માની શીતળતામાં તે ઉત્કૃષ્ટ નિમિત્ત થયા? કે જે 84 લાખ યોનિના ભવભ્રમણની રખડપાતથી જે તપાયમાન, જે ફરીને થાકેલા છે, એવા જીવોને સદગુરુનો સમાગમ એને આત્માની શીતળતા પ્રાપ્ત થવામાં તે ઉત્કૃષ્ટ નિમિત્ત રૂપ છે. શીતળીભૂત ભાવ ફુવારો જે છે, પોતાના આત્માનો જે શીતળતા છે, એનો જે ભાવ ફુવારો છે, એ સદગુરુ એ કહે છે કે જે આત્માને ખરેખર સદગુરુને ભાવ ફુવારો કીધો છે, કે જે શીતળીભૂત છે, કે જે આત્મજ્ઞાની છે, એ બતાવે છે કે જે આત્માને અનંત દુઃખાદિથી બંધથી છૂટવાની રીત બતાવે છે. એ આત્માને અનંત દુઃખોથી જે પકડાયેલો છે, એની અંદર અટવાયેલો છે, જે ચક્કરની અંદર ભવભ્રમણની અંદર જે ભટકી રહ્યો છે, એમાંથી છૂટવાની, એ બંધથી છૂટવાની રીત કોણ બતાવે છે? કે જે શીતળીભૂત છે. એ શીતળીભૂત છે, કે જેને શીતળતા પ્રાપ્ત કરી છે, જેને આત્માની શીતળતા પ્રાપ્ત કરી છે, એવા સદગુરુ, એવા ગુરુ ભગવાન એ આત્માને, એટલે કે જે આત્માર્થી જીવ છે, એને અનંત દુઃખ આદિથી છૂટવા માટેનો, એ બંધથી છૂટવાનો રસ્તો બતાવે છે, અને મુક્ત દશાનું ભાન કરાવે છે. મોક્ષ દશાનું ભાન કરાવે છે, અને સંસાર દશાથી છૂટવાનો ઉપાય બતાવે છે. સમ્યક દ્રષ્ટિને તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ ન હોય.
અનંતાબંધી ક્રોધ માન માયા લોભ એને તીવ્ર કીધું છે બીજા ચોકડીઓના અભાવે, માટે સમ્યક દ્રષ્ટિને કેમ કે એના અનંતાબંધીનો અભાવ છે તો એને તીવ્ર ક્રોધ માન માયા લોભ ન હોય. તેને ગુરુ કૃપાથી અને પોતાની પાત્રતાથી મિથ્યા મોહ ભ્રમણાનો અભાવ થયો છે. ગુરુની કૃપાથી એટલે કે સત્સમાગમથી અને પોતાની પાત્રતાથી પોતાના પુરુષાર્થથી એને મિથ્યા મોહ વિપરીત માન્યતા જે ભ્રમણા કરી છે તેનો ભંગ કરે છે, એનો અભાવ થયો છે. એટલે પોતે કેવો છે? અતિ નિર્માની વિનયવંત થયો છે. કેમ કે એને ગુરુ કૃપાથી સત્સમાગમથી અને પોતાની પાત્રતાથી એને મિથ્યાત્વનો જે અનાધિકારનું મિથ્યાત્વ લઈને ચાલી રહ્યો હતો, એ ભ્રમણામાં જે જીવી રહ્યો હતો, જે સ્થિત હતો, તે એને ભાંગી છે. માટે તે પોતે કેવો અતિ નિર્માની અને વિનયવંત થયો છે. પોતાને અલ્પગુણનું પ્રગટપણું થયું છે, એને અલ્પગુણ વિગડો છે. હજી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે, છતાં શ્રી સદગુરુનું મહામાન કરે છે. પોતાને અલ્પ ગુણ વિગડો છે, વિતરાગ દશા પ્રગટ થઈ છે, છતાં પણ તે શ્રી સદગુરુનું મહામાન કરે છે. એ તત્વ દ્રષ્ટિએ ભલે હું અનાદિ અંત અનંત પૂર્ણ છું, શુદ્ધ સ્વરૂપે છું, મારામાં ને સિદ્ધ ભગવંતમાં કોઈ ફરક નથી, એવું ભલે મારામાં અનાદિ અનંત એ તત્વ કેવું છે? પૂર્ણ છે, પરંતુ મારે હજી અનંત પુરુષાર્થ પ્રગટાવવાનો બાકી છે. મારે તો હજી અનંત પુરુષાર્થની જરૂર છે. મારે પૂર્ણ દશા પ્રગટ કરવાની છે, તો મારે એ પ્રગટાવવાનો બાકી છે. એટલે કે અવસ્થાએ હું અધૂરો છું, અલ્પજ્ઞ છું, એને એ સ્થિતિનું ભાન છે, એમ તે જાણે છે. સતપુરુની ભક્તિમાં પોતાને કેવો માને છે? તૃણ જેવો કંકર માને છે. પોતાને તૃણ જેવો કંકર એટલે કે પથ્થર જેવો માને છે, કે એની આગળ તુચ્છ માને છે. કોની આગળ? સતપુરુષની ભક્તિમાં. કેમ કે હજી તો મને અલ્પજ્ઞ દશા પ્રગટ થઈ છે. ભલે અલ્પજ્ઞ દશા પ્રગટ થઈ, પરંતુ હજી તો મારે ઘણા બધા પુરુષાર્થની જરૂર છે. માટે સદગુરુની ભક્તિમાં પોતાને તૃણ સમાન માને છે, કંકર જેવો. એમાં એના અનંત ગુણોની પરીક્ષા છે. સતનો આદર કરે છે, પોતાના સતનો તે આદર કરે છે. જે પૂર્ણ પવિત્રતાનું અંદર પોષણ આવ્યું એનો પણ આદર કરે છે. તેને એને જે પ્રતીતિ થઈ એનો પણ તે આદર કરે છે. શ્રીમદ પણ જ્ઞાનીનો કેટલો બધો વિનય કરે છે. શ્રીમદજી જેવા જ્ઞાની પુરુષ પણ જ્ઞાનીનો કેટલો બધો મહિમા કરે છે, કેટલો બધો વિનય કરે છે, તે એમના પોતાના વચનામૃતની અંદર બતાવે છે. હે શ્રી કુંકુંદ આચાર્ય, હે શ્રી કુંકુંદ આદિ આચાર્યો, આપનો વચનામૃત આપ આપણને સ્વરૂપ અનુસંધાનમાં, સ્વરૂપની સાથે અનુસંધાન એટલે એની સાથે મેળવણીમાં પરમ ઉપકારી થવા માટે આપનો અનંત ઉપકાર છે. એ નિર્માણતામાં સાધકનો અકસાય ભાવ વધે છે. આવા શ્રીમદજી જેવા જ્ઞાની પુરુષ પણ જેનો ઉપકાર ભૂલતા નથી, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા સિમંદર ભગવંતનો ઉપકાર ભૂલતા નથી. તેમને વિદેશ ક્ષેત્રમાં એમનું સાક્ષાત સંયોગ થયો તો પ્રાપ્ત, એનો ઉપકાર ભૂલતા નથી. અહીં શ્રીમદજીની વાત બતાવે આત્મસિદ્ધિમાં, એ બતાવે છે કે હે શ્રી કુંકુંદ આચાર્ય દેવો, હે શ્રી કુંકુંદ આદિ આચાર્યો, આપનો વચનામૃત આપ અમને સ્વરૂપ સાથે મેળવણી કરવામાં, અનુસંધાનમાં પરમ ઉપકારી થવા માટે આપનો અનંત ઉપકાર છે. એ નિર્માણતામાં એ સાધક જીવનો અકશાય ભાવ વધે છે. એમાં પોતાનું જે જ્ઞાન બળ છે તે વધતું દેખાય છે. એ ખરેખર પુરુષાર્થની સબરાઈ છે. એ પુરુષાર્થની સબરાઈ છે. એ એનો પુરુષાર્થ પ્રબળ થયો તે બતાવે છે. જે સતને ઓળખીને સદગુરુનો વિનય કરે છે, તે પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. જે સતને ઓળખીને સત સમાગમનો સદગુરુનો જે વિનય કરે છે, તે ખરેખર પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. આ રીતે આપણે પણ સતની વાત સાંભળીને, સત સમાગમ કરીને, સદગુરુએ બતાવેલા રસ્તા ઉપર ચાલીને આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત કરી અને એ સદગુરુનો મહિમા જીવન પર્યંત રહે એવો આપણે ભાવના ભાવી કે મને પ્રત્યક્ષ સદગુરુનો સંયોગ શીઘ્ર પ્રાપ્ત થાય, એવો આપણી અંદર ભાવના પણ હોવી જોઈએ, એવો વિનય વિવેક પણ હોવો જોઈએ. અને એમણે બતાવેલા રસ્તા ઉપર ચાલીને આપણા આત્માના શ્રેય પર્યાયમાં શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો.
નમો રિંગ ટાણંગ નમો રિંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણંગ નમો અવજણમ નમો લોહી સવ શ્રાવણમ ચતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લુકુટમાં હરિયંતા લુકુટમાં સિદ્ધા લુકુટમાં શાહુ લુકુટમાં કેવલી પંતો ધર્મ લુકુટમાં ચતારી ઈશ્વરમ પૂજામી હરિયંત ઈશ્વરમ પૂજામી સિદ્ધ ઈશ્વરમ પૂજામી શાહુ ઈશ્વરમ પૂજામી કેવલી પંતો ધર્મ ઈશ્વરમ પૂજામી બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મકારી સદગુરુ દેવનો જય હો બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.